ચલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો કઈ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. હું તો નહીં જોઈને ફ્રેશ થઈ ગયો ને વ્લોગ ચાલુ કરે છે 7:30 વાગે. તો કઈ મમ્મી તો ભાઈ કપડો ધોવા ફરી વળી સર. મમ્મી તો ભાઈ કપડો ધોઈ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો કઈ ચા પી લઈએ. ચાનું શું કેવું છે? થોડી શું ચાલશે ઘણી એટલી. તો ચલો ગાઈસ, નાસ્તો કરી લઈએ. ખીચડી વઘારીશું મમ્મીને તો ગરમ ગરમ જો મસ્ત વઘારેલી ખીચડી રોટલી મિક્સ નાસ્તો કરી લઈએ. ઘરમાં તો બધા હોવાની, દાદી બહાર ગયો બેસવા અને મમ્મીને કપડો ધોઈ રહ્યો. તો ચલો નાસ્તો કરી લઈએ પહેલાં. તો કઈ દાદી તો સક્કરિયો મૂક્યો. હળગા દાદી સક્કરિયા મિલ્યો. શેકેલો મજા આવે બાફેલો કરતા નહીં કોઈ? શેકેલો મજા આવે બાફેલો કરતા? તો ચલો કાંઈ હું તો નીકળું છું નોકરી જવા માટે. ટાઈમ થઈ ગયો આપણે 10 વાગી ગયા. ઢોકી દઈએ થેલીને ભરીને પાછા. તો ઘરે ગયો જમવા માટે નોકરી પરથી. એટલો આવ્યો? હું વેલા આવ્યો કદ હું વેલા આવી ગયો. હું વેલા આવ્યો. જમવાનું બનાવી દીધું. સાસ લાવવાની બંધ કરી દેવી પડશે. કાઢી રોજ બનાવ. તો કાંઈ તો ભીંડાનું શાક બનાવ્યું છે અને રોટલી બનાવી છે. મળ્યું અંકિત આરસી મળ્યું? પાકીટમાં પડ્યું તો તારે પાકીટ દેખીને પડ્યું પાછું. જમી બીજી ખાવાનું નહીં હે? હો ખાવું નહીં હે? તો અહીંયા ટિફિન ભરી રહી છે ને મૈત્રભાઈ આવી ગયા. મૈત્રભાઈ તમે આ ગઈ? તમે આ ગઈ ભૈયા? ઓ ભૈયા આ ગઈ? મૈત્ર તો સ્કૂલથી થાકીને આવ્યો. તે ઊંઘવાનું કે થાક લાગી ને? તો ગાઈસ મમ્મી તો જમા બેસી જઈ. થાળી લે. હું ચાર્જિંગ ઘેર પડી ગયું. થાળી વાટકો લઈ લીધું પણ લાઇટ જ નહીં. શું કરવાનું? તો કાંઈ જાત તો બને છે ભીંડીનું શાક અને વિથ કઢી. પેલું શું મમ્મી? બટાકા તીખા લાગે છે. બટાકા લે રોટલી લે. તો ચલો કાંઈ જમી લઈએ. ભીંડાનું શાક છે. તો ગાઈસ જમવા તો જમી લીધું બધું. મેં જમી લીધું. ટિફિન ભરી દીધું મમ્મી? કરીએ નહીં હજી હવે શાક ભરો ભર દે દાદી. ભર દે નહીં ઓન વાત કામ કાઢીને. દાદા મારે ખાવાનું એટલું કાઢીને પછી ટિફિન ભરાઈ જાય. સક્કરી પાછું મેં તો સક્કરી ખાવું હતું. મિત્ર આવ સક્કરી ખાવું તો મસ્ત છે. નહીં ખાવું નહીં ખાવું. ચલો નીકળીએ બજાર જવા માટે. તો ભાઈ ટિફિન ટંકીને આપી દીધું. લઈને જાય છે પપ્પાની જોડે. હું વાંચી છું. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો નોકરીથી. વાગ્યા 6. 5:58 થાય. 5:58. તો આખો દિવસ નોકરીમાં જ્યો કાંઈ ઘરે તો એટલો બધો વિડીયો મળ્યો નહીં. શું કરાવ? જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું પેલા પેલા? ખીચડી વઘારા. મિત્ર તો અહીંયા ટીવી જોવો. હા મમ્મીએ તો જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે વહેલા ધોરણે. બધું સબ્જી નાખી દીધી. બધું કોબી નાખવાની. કોબીનું શાક બનાવવાનું. તુવેર નાખી, ડુંગળી નાખી, ટોમેટો નાખ્યો અને કોબીનું શાક બનાવવાનું. તો તો ગાડી ઢોકવી છે. 2 દિવસથી ગાડી ખુલ્લી પડી રહી છે. હમણાં પાછો કચરો થાય ને પહેલાં ઢોકી દઈએ. કવર લાવ્યા તે પછી ચલો કઈ ગાડી થોડી સાફ કરી નાખીએ, ઝાપટી નાખીએ ને પછી કવર ભરાઈ દઈએ. માટીવાળી થાય ને. તો ગાઈસ ગાડી તો સાફ કરી દીધી મસ્ત ચકચકાટ.
ચલો હવે કવર નાખી દઈએ ઉપર, કવર ઢોકી દઈએ એટલે પછી કમ્પ્લીટ રેડી. કવર તો ઢોકી દીધું ગાડીના. ચલો હવે જઈએ ઘરમાં પાછા. મમ્મીને શું કરવા જઈએ, બહાર તો બેસીને આવ્યા, દાદીને બેઠા બધા કંટાળા આતા હે કંટાળા, કંટાળા આતા હે કંટાળા. અને પાછો અવાજ વધારી દીધો મિતલા. હાલે આવાજ ઓછો પડે ને, ઘડી ઘડી ચેનલ શું બદલ કરે પાગલ. તો ચલો ગાઈસ જવું છે બજારમાં. મમ્મી તો જમવાનું બનાવો હે ને હું હવે જવું બજારમાં પપ્પા જોડે. ટિફિન ચો દુકાન બંધ કરીને આવીએ. તો ગાઈસ હું તો બજારમાં આવી ગયો અને પપ્પા બેઠા છે ઓનલાઈન. માણસો એ ઊભા છે, હવે વધારવાની તૈયારી કરી રહ્યા છે કે બધી સાફ સફાઈ કરી બંધ કરીએ દુકાનો. તો ગાઈસ દુકાન તો વધારી દીધી, પપ્પા હિસાબ કરી રહ્યા છે. ચલો હવે નીકળીએ ઘરે. ફરતી પપ્પા જીતું બધા રવાના થઈ ગયા. ચાલો હતા અંકિત જો. તો ગાઈસ આમ તો ઘરે આવી ગયા ને તો જો શીખ મજા આવ્યો. પપ્પા રોટલી નાખે જતું રે બાર લઈને છેક મોયા આવી ગયો. તો ગાઈસ અહીં તો બધા જમવા બેઠા, દાદી ને પપ્પા ને મમ્મી બધા અડધો ખાઈએ રહ્યા. હું હવા આવ્યો, પપ્પા ખાઈએ રહ્યા ને નહીં, હું હવા આવ્યો નીચે. દાદીને ખાવાનું ચાલુ. દાદી તમે કેમ ખીચડી ભાત વધારે ખો? મેં તો રવા દે બધા થોડા ભાઈ ચાલ મેં તો તો કઈ જાય રહ્યો ને અવાજ વધારે જાતે વાવડી ગયું ને તો ગાઈસ હું તો ખાવા બેઠો તો હવે બધાને છેલ્લો શાક તીખું દાદી ચમ શાકભાજી રેગળો આવો, રેગળો તમે ભાવે રેગળો? એવું જ આવે બધું નહીં બાબા બજારમાં તો ગ્લાસમાં કાઢ. કોબીનું શાક બનાવ્યું ને વઘારેલી ખીચડી બનાવી. ચલો જમવાનું ચાલુ કરી દઈએ. તો ગાઈસ હું તો જમી રહ્યો, મમ્મી મારે થાળી લઈને જઈ બધા જમી રહ્યો. તો ગાઈસ હું તો જમીન ઉપર ધાબા પર આંટા મારવા ગયો, કલાક ગયો આંટા માર્યા. નીચે એન્જોય ત્યાં સુધી તો બધા ઊંઘી ગયા. તો ચલો ગાઈસ આપણે વિડીયોનો કરીએ છીએ એન્ડ મળીએ કાલે નવા વ્લોગમાં. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈઝ સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. આજે તો વ્લોગ નહીં ધોઈને ફ્રેશ થઈને મસ્ત ચાલુ કર્યો છે. વાગ્યા છે 9:30 વાગ્યા છે ને ગાઈઝ. જો આવી તો બધું સાફ સફાઈને ધોવાઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. વાસણ બાકી ખાલી મમ્મીને બધા નવા છે. ગાય આવી જઈ બહાર નીકળે ને એવી ગાય આવી જઈ સવારમાં સપન થઈ ગયું. તો ગાઈઝ બધાને તો કામ બામ પૂરું થઈ ગયું. મમ્મી નવા ગયા છે તો ચલો ચા કપ પી લઈએ, ચા પી લઈએ ને દીવાબત્તી બી કરવાની છે. ચા ગરમ કરવા મૂકીએ અને અંકત દીવાબત્તી કરી દઈએ. ના ચાલશે, આટલી તો ઘણી ગરમ કરી દે. મમ્મી ગુડ મોર્નિંગ, જય માતાજી. કપડો ધોઈ નાખ્યો? હે ચા પીવા હોય તો હેડ. તો ગાઈસ પહેલા ચલો દીવાબત્તી કરી દઈએ માતાજીની, પછી ચા પીવા જઈએ ત્યાં સુધી ચા ગરમ થાય. હાય માતાજી. શું થાય વખમાં પાણી આવે? વેલ બેલ તો નહીં આવી, મોત્યો નહીં આવ્યો? એ તો બતાવવું પડે, ડોક્ટરને ખબર પડે આપણે. તો ગાઈસ મમ્મી પાણી આવે, વોશરૂમ પાણી આવવાનું. પાણી આવે ખાવા ખસી ખસવા વાળો થયો 50 ઉપર થઈ ગયો. 50 જેટલું હશે નહીં. તમે કેટલી બધી નાખે. લે હેડ ચા કાઢતો. તો કઈ મમ્મી તો ઓખો મોતી આવે ને એવું લાગે. જોયા વગર ચા ત્યાં ગરમ જ છે, હવે બધું કરવા ચાલુ. હા ચાલશે. જલ્દી કર દે પણ. હા કેસ ગાંઠિયા પણ જલ્દી કરી. બસ મારે મોડું થયું નોકરી જવાનું. તો બસ મમ્મી તો અહીંયા દવાખાના આવવાનું છે હજી અને હું જઈ નોકરી જવાનું કરી.
ફટાફટ ધોઈ નાખે ધોવાનું ચાલુ કરી આ તો દાળ મેલું મેં નાખવા ચણાની દાળ બાફી દઉં એટલે હેડ 10 વાગે હેડ થોડું ચા ધોરણી દેખાય તો ચા હા ચા બે ત્રણ સીટી વાગે મને કદી જી જાવ તો નીકળું નોકરી જવા માટે મમ્મીને દવાખાનું ઉતારી પછી જવું તો ચલો ગાઈસ હું તો હું બધું પહેરીને તૈયાર થઈ જશું દાદી તો બાર વાસણ ઘસી રહ્યા છે ચોલા જોડે બેઠા મમ્મી તો બહાર આવી જઈ ચલો હું નીકળું મમ્મીને દવાખાનું ઉતારી પછી જઈશું સીધા તો ગાઈસ અમે તો દવાખાને આવી ગયા મમ્મી તો આગળ જાય છે ચલો જઈએ અંદર શું કહેવું તો ભાઈ મમ્મી તો જઈ રહીશ આગળ આગળ ચેક કરાવવાનું હોય એના આંખમાં પાણી બહુ આવે ને તો કેસ કટાવી દીધો મમ્મી દેવો નોમ બોલશે નોમ બોલે એટલે જજે પસાવો હું નોકરી જોઉં નોમ બોલશે રે બૂમ પાડશે 48 વર્ષ લખાયા તો ગાઈસ મમ્મીને તો કેસ કઢાવીને હવે જઈએ છીએ મમ્મીને બેહાડી એ તો આવશે અમારે સેમ દાદીને આવું થયું કે દાદીને 2-3 દવા લઈને આવવા પડશે ચલો નીકળીએ દાદીને એ વેલ આવી જઈએ ને મમ્મીને એ વેલ આવી જઈએ બંનેને ઓખોની તકલીફ થઈ શકાય ખતંગા હું તો ઘરે આવી ગયો અને આજે તો હોટલમાંથી સબ્જી લાવીએ દૂધીનું શાક બનાવ્યું ઘરે ભાવતું નહીં ને તે સબ્જી લઈને આવ્યો ખાય હોવું એ ડૉક્ટરે કશું નહીં કે વેલ બેલ કોઈ નહીં કે મટી જશે આ તો સબ્જી લાયા છે બહારથી અમે હેડો ખાઈ લો હેડો હા દાદી ખાવાડો મેં તો તે ખાધું ભાઈ કાટલો તો લાવી દીધો જોઈએ નેચર ઉતારી દીધો બુધર 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 કેટલા ખાટલો લાવી દીધો ગહેડી દાદી દાદીને કહું ઉભો રે દાદીને કહું ના હું દાદીને કહું કે દાદી આને આવું કર્યું અને ખાટલો ઊંધો નાખ્યો કહી દઉં ને ઓકે ઓકે ગુડ મોર્નિંગ હેપી બર્થડે મેં તો હેપી બર્થડે અરે હેપી બર્થડે તારા ફ્રેન્ડનો બર્થડે છે ને તારી બેનપાણીનો ચલો ગાઈસ જમવા માટે મસ્તી ચડે ભાઈ ના બસ ચલો ગાઈસ જમવા બેસી જઈએ તો શાક તો બનાવી છે ડુંગળીનું આ તો દૂધીનું બનાવી દૂધીનું શાક બંડી જેવું કરે હેડો તમે બેસી જોડો દેવા વાત કોણ લ્યો તમે તો ગાઈસ મેં તો પનીર બટર મસાલા લાવ્યો તો તાર ખાવા બે જોડો પત્ની વાત પહોંચી તો કાંઈ હું તો બે ગયો બધું એવું જ હોય દવાખાનું તો કાંઈ હું તો જમા બે ગયો દાદી બે ગયા હો વેદમાં તમે તમારે બતાવી દો એટલે હું ખબર પડે તમે બે જણો એક્ટિવ છે ત્યાં એક જણો લઈ જઈએ ત્યાં મેળાવ હે ખાઈ લે મમ્મી દાદી ચાલુ કરાવડો રાતે મમ્મી દોરીને ખોરાક ખાઈ રહી હો મિત્ર બિસ્કિટ ખાવો લે મિત્ર લે ઓરિયો આ ખાના આ ખાની મની આકા ઢાબા પર જતો રહેજા હા હું કલર થઈ ગયો બધો અંકિત છેલ્લો કર્યો ખબર નહીં મને મમ્મી ટિફિન ભરી દીધું તો કાંઈ તો બધું જમી લીધું દાદી મેન ભાઈ મમ્મી તો ટિફિન ભરી દીધું દાદી ડોલે ડોલે તારું બોડું ફોડી નાખશે અહીંયા બેસ દાદી ઉજળી ઉતારું એ બેસ અહીંયા બેસ ઉજળી ઉતારું ગુરુ 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 તો ખાઈ લે છે મિત્ર ઓમ ખાઈ લે 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 ખાઈ લે
તો કાંઈ મમ્મી તો અહીંયા ટિફિન ભરી દઈ છે. દાદી રસોડું સાફ કરી દેશે હવે. લે મમ્મી ભર દે ફટાફટ, મોડું થયું તો 1:30 વાગ્યું. હજી તો મારા પપ્પાને ખવડાવીને હેડે જાણ હું. બોલે આજે ફોન કરીને યાદ કરાવજો મને. કદાચ મમ્મી ટિફિન ભરી દેશે ને હું હવે નીકળું છું ટિફિન લઈને. કદાચ ટિફિન લઈને જઈએ મિત્ર તો દાદી તો મિત્રનું બોલી રહ્યા છે બરોબર ના. ચાલો નીકળી જાવ ટિફિન લઈને. પપ્પા ટિફિન આપે તો મોડું થઈ ગયું. ફટ ખવડાવી નીકળી જઈએ. તો ગાઈસ હું તો બજારમાં આવી ગયો ને પપ્પા તો જમીએ રહ્યા. આ તો દૂધીનું શાક બનાવી ગયું દૂધીનું. અમે તો બીજું ખાઈને આવ્યા ગયા. પનીરનું શાક લઈને ગયો તો દૂધીનું હતું તે તો ફાવતું નહીં એટલે પછી એ લઈ ગયો. ઘેર તો કેટલા ચાલે મમ્મી કે ફાંસી ના લેવાય. હું કહું અત્યારે દૂધીનું બનાવીને હું તો ચલો કઈ નીકળું હવે નોકરી જવા માટે પાછો પપ્પાને ખવડાવી દીધા. હેલ્મેટ બેલ્મેટ લઈ લઈએ. તો ગાઈસ હું તો નોકરીથી સીધો બજારમાં આવી ગયો છું. પપ્પા તો નાસ્તો કરી રહ્યા છે. જો પાપડ ખાઈ રહ્યા. ખાટા મીઠા પાપડ નહીં ભાઈ મરચાં કેટલા ને એના. તો કઈ નહીં તો સાફ સફાઈ થઈ ગઈ ને વાસણ ધોવાનું ચાલુ છે. પહેલા સાફ થઈ ગયા ને પપ્પા જશે દૂધ લેવા. પપ્પા આવે એટલે હેડીએ ઘરે જવા માટે પાછા. પાતી ગયો પપ્પા. અંકિતને ફોન કર્યો. આ ઘેર લઈ જવાનું. અંકિતને ફોન કર્યો તું તો ચલો કઈ નીકળી જાવ ઘરે જવા માટે. દુકાન તો બંધ કરી દીધું. અમે તો ઘરે આવી ગયા. મમ્મીને તો તાવ આવી ગયો. તાવ આવી ગયો શરદી થઈ ગઈ. શરદી ગોળી ના મોઢે એટલે નખમી શરદીનું એવું થાય. દવા લાવ્યો હું પેલી બી ગણ લેજે કઈ. તો કઈ મમ્મી તો દવા પણ બતાવવા જતી દવા લાવ્યા. પગમાં દવા હોય તો નાખવા ના મમ્મી. પોણી તો શું આ પેલી પાવતી ને બધું મેં દવા ગળવાની નહીં પણ વખમાં નાખવાની દવા તો નખાય. વખમ ખણ આવતી હતી ને પોણી લેતું હતું. હા એટલે પેલી નાખવાની તો નાખવા મન. હા તો કઈ જઈને તો બધું જમવાનું લાવી દીધું. હડો પપ્પા ખાવાની દૂધમાં કોક પડ્યું. અમે આ દૂધને કોક ઢોક કોક પડ્યું એવું લાગે. કેનો ફોન કરો રાજુ થોડી ના લખો. હેલો દાદી ખાવા આવી ગયો ભાઈ. શું ના ખાવ બિસ્કિટ ના ખાવડાય કૂતરાને. ખવા થાય બિસ્કિટથી. તો બનાવ્યા છે રીંગણા વાલોડ ને એવું બધું બનાવ્યું છે. બપોર લાવ્યા હતા બાબા દૂધીનું શાકના બદલી. બીજી ખાવા તો ચલો કઈ છે બીજી બળી વાત હો આજે ડાજીઓ નજર. તો કઈ છે તો દાદીને જમી દે. નીતુભાઈ તો હોમવર્ક કરી જશે હજી. બધું વડાપો કરી છે મમ્મી. બસ તાર દવા નાખવાનું એટલે મને બોલ્યા તો અંકિત જોડે નાખી દે. મારા પપ્પાને આવડે મસ્ત નાખી હવે એમાં બધું આવે જ તોડો. તો ચાલો કંઈક ઉપર જઈએ ઘડી કોટો લઈએ કોટો મારીએ ધાબા ઉપર 9 વાગ્યા. તો કાંઈ હું તો ધાબા પર આવ્યો ને જુઓ કબૂતર બિચારું શીખા કેટલા દાડાનું ભરી રહ્યું છે અંદર. આ તો હું નેચરથી જોતો હતો ને તે દેખાણું કારું કબૂતર જેવું ભરાણું. કાંઈ જો દોરીમાં ને આ દોરીમાંથી વેટાણું હોય અને ભરાણું હોય જો બધી જીવ બિચારો. આ અહીંયા દોરીમાં ભરાણું તો અહીંયા આમ ભરી લીધું તારમાં. દોરી ચોકથી વેટીને આવી છે પગમાંથી. ધાબા પર આવ્યા પણ ખબર નહીં પડતી કે હશે. આ જો ગઈ છે એની દોરી ને એ આ વેટાણી રહી એટલે જે નહીં કબૂતર મરી ગયું બિચારું તડફેડી. તો કઈ હું તો નીચેથી પાછો ઉપર આવ્યો. ખાડો ઉડીને દાટી દીધું. આમ તો ઉપાડીને ઘરમાં લઈ જતા પણ શું એને
ત્રણ ચાર દાડાનું લબડી દીધું ને તે બિચારું વાસ મારતું હતું, ગંધાઈ ગયું હતું. એટલે નીચે જઈને દાટીને આવ્યો. પેલી બાજુ ચૂલા આગળ દાટ્યો. અંધારું વધારે હતું ને, ફોને લઈ જવાનું ભૂલી ગયો એટલે રહી ગયું. તો કાંઈ આવી રીતે દોરી બોરી નાખો તો ધ્યાન રાખજો. ચોકથી બિચારું દોરી પગમાં આવી છે ને, તારમાં વેટોણું છે એટલે હવે તારમાં વેટોણું તાર તો અમારે હોય પણ દોરી વેટોણું ને એના કારણે આખો દિવસ તરફડ્યું છે. આજનું નહીં લાગતું, 2-3 દાડાનું છે, પણ આ તો નજર પડી ને આટલા ખૂણા તાણા મને ખબર પડી કે હા કબૂતર આવી. તો કાંઈ આવી રીતે દોરી બોરી નખાય ના. ઉત્તરાયણ તો જતી શિખર હજી ઉત્તરાયણની દોરી એના પગમાં જોઈ આવી. ઉત્તરાયણ 6 મહિના ઉપર થયું. તો ચલો કહીશ હવે થોડી વાર આંડો મારીને પછી જઈએ નીચે. બધાને ગુડ નાઇટ પછી કહીએ. તો કઈ દાદી તો ડુંગળી લઈને બેઠા. ડુંગળી કે લસણ? લસણ સવાર બનાવવાનું. મસ્ત લસણ બનાવો, ખાવાનું મજા. અંકિત જમવા બેઠો હોય. પપ્પાને બધા બેઠા. લાય તા દવાની નાખવાનું નાખેલું. ડબ્બી પડી ખોલવાનું હતું. આગળી ઓય તો બોલ. આરી હવારથી ચાલુ કરશી. આ તો પછી ગળવાની છે. હવાર આ ની દવા લાવ્યા? એ તાવની શરદી. અરે આટલી બધી દવા લાવ્યા તાવની? 2 ગોળી લવાય. 2 લવાય. 2 એ તો હોય ને પડી ગઈ ખમાડની ના ચાલે. હમણાં લાયા તો ના ચાલે. હમણાં લાયા. આટલી બધી ના લાવે. 2-5 દવા એટલે. તો કઈ મમ્મીને તો એરી દવા લાયા હા નાખવા ઓખવા માટે. ઓખો કૂચ કરે ને હજી એક વખત જવાનું ને બતાવવા. પછી ખબર પડો હું કરવાનું નહીં કે. ટેપો પાડવાની આલી છે તારે. બળ થોડું થોડું ઓખો બંધ ચાલુ કરો તો મોજ જાય દવા. હા તાવની દવા ગળી પીળી હવારથી કરશી. પણ તું કે છેલ્લા 3 દાડા પછી ના પોત દાડા ભેગી આલી તારું 2 લેવાની. પછી લેવાની છેલ્લા 5 દાડા. ના પછી રીત બીજી આલસી લખી આલસી. બતાવવા એમ કીધું તું ના તો પછી છેલ્લા 5 દાડા ગળવાની વાંધો નહીં. 16 તારીખે જવાનું કીધું બસ ચીડથી લખી આલસી બીજી તો હાલશે જ નથી. હા તો બારી પૂરી કરી પડે બસ. અરે ગુડ નાઇટ. ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ જય માતાજી. અંકિત ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ચલો ગાઈસ બધાને ગુડ નાઇટ કહી દઈએ. પપ્પાને બી ગુડ નાઇટ. ગુડ નાઇટ બેટા. દાદી ગુડ નાઇટ. ગુડ નાઇટ. દાદી હજી લસણ ફોલી રહ્યા. તો ચલો ગાઈસ આપણે વિડીયોને કરીએ છીએ અહીંયા એન્ડ. તમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ જય માતાજી, જય દ્વારકાધીશ.